હસમુખ પટેલની સ્ટ્રેટેજી સમજો. ઈ આવ્યા એટલે તલાટીમાં સેન્ટર ચેન્જ થયા, બરાબર. આપણે સેન્ટર ચેન્જ થયા. ઈ પછી આયા એટલે એમને શું કર્યું કે તમારા માટે હે ને પેપર અઘરું લાયા તલાટીમાં. હવે એસટીઆઈ માં વસ્તુ થશે, પેપર અઘરું આવશે. હવે પેપર અઘરું આવ્યું છે તો તમારે પેપરની પ્રેક્ટિસ તો કરવી જ પડશે. ક્યાં જાય એ તો કરવી જ પડશે. આપવું પડશે આ છોકરાઓને કે એ લોકોએ યુપીએસસી ને સમજી અને અત્યારની એક્ઝામ આપવી પડશે. આપણે જે મુજબ ડિઝાઇન કરી બરાબર જ રીતે. પરફેક્ટ આપણે સાચા સાબિત થયા છે. અને જે લોકોએ પણ આપણી મોક ટેસ્ટ આપેલી છે ને સાહેબ, એ લોકોને તો એનો અનુભવ થઈ ગયો છે. અત્યારે જે આવતીકાલનું આપણે ઓપન ટેસ્ટ જે રાખવાના છે એની અંદર તે મેપ જે મૂકેલા છે ને, યસ, મને યાદ છે તમે બનાવતા હતા એ. આ વસ્તુ પહેલી વાર આવેલી અને છે. જયારે ઈ બનાવતા હતા ને, બે જણા જોતા હતા મેં કીધું આ વખતે મેપ ને મૂકો, ત્યારે તમે જ બે મને કીધેલું. મને યાદ છે કે સાહેબ કે હસમુખ પટેલ જે તલાટીનું પેપર લીધું ને ત્યારે એને ઇન્ટરનેશનલ કરંટ લગીને પૂછી લીધું હતું.